સિદ્ધપુર હાઈવે પરથી એકના ડબલ કરી છેતરપિંડી કરતા શખ્સો પકડાયા। આ શખ્સો બનાવટી નોટો સાથે પકડાયા છે। પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે નેદરા ગામ નજીક હાઈવે પર બાઇક લઈને જતા બે શખ્સોને ઝડપી લીધા। આ લોકો એકકા ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતા હતા, જેમાં પ્રથમ વખત એકના ડબલમાં અસલી નોટો આપતા એમ લોકોને વિશ્વાસમાં લઈ લેતા, ત્યારબાદ બીજી અને ત્રીજી વખતમાં અસલી નોટો સાથે બનાવટી નોટો ભેળવી લોકો સાથે ઠગાઈ કરતા। સમગ્ર કાંડમાં અન્ય 3 શખ્સોના નામ ખોલ્યા છે, જેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી। નેદરા ગામ નજીક રેડ કરતા મેં જણાવ્યા તે બાબરજી અને મોતીસંગ બંને એક મોટરસાઇકલ પર મળી આવેલ અને તેમની પાસેથી જે ચલણની નોટો મળી આવે તેમાં ઉપર અને નીચે એ ભારતીય બનાવટની અસલી ચલણી નોટો મળી આવેલ અને વચ્ચેના ભાગે ભારતીય મનોરંજન બેંકની નોટો મળી આવેલ। દ્વારકાના પવિત્ર યાત્રાધામ હર્ષદમાં ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થયેલું શિવલિંગ ફરી અર્પણ કરાયું। શિવરાત્રીના એક દિવસ પહેલા શિવલિંગ ગુમ થઈ ગયું હતું। પોલીસે ટીમો બનાવી શિવલિંગને શોધી કાઢી 11 આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 48 કલાક જેટલા સમયગાળામાં જ શિવલિંગ ફરી મંદિરમાં અર્પણ કર્યું હતું। આ પ્રસંગે મંદિરના પૂજારીએ જણાવ્યું કે અમને દ્વારકા પોલીસની કામગીરી પર ગર્વ છે, સાથે જ શિવ ભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી। ટૂંકા સમયમાં સહી સલામત લાવી અમને સુપ્રત કરી અને એની સાથે ગ્રામજનો અમે બધા પણ ખૂબ જ ખુશ છીએ। બધા ભક્તજનોને પણ એને ખૂબ જ પ્રસન્નતા આપી છે અને નજીકના સમયમાં અમે આ શિવલિંગની વિધિવત પુનઃસ્થાપિત કરી દરેક દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહે છે। તો તાત્કાલિક અમારી ટીમો બનાવી 48 કલાકની અંદર અખંડિત શિવલિંગને મેળવી લેવામાં આવેલું છે। ગુનાની અંદર સામેલ 11 શખ્સોને અટક કરી અને જેલમાં મોકલી આપવામાં આવેલ છે, પરંતુ તાત્કાલિક અમે શિવલિંગને આજે અહીંના ગ્રામજનોની હાજરીમાં, પૂજારીશ્રીની હાજરીમાં પરત કરી અને એમનું જે છે એમને ફરીથી અર્પણ કરી લોકોની ભાવના ને શ્રદ્ધાનો જે વિષય છે એને આજે અમે પરિપૂર્ણ કરવા માટેનો પોલીસ